નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। જન્માષ્ટમી અને 16 ઓગસ્ટ એટલે ખાસ કરીને મેઘરાજા ખમૈયા કરે તેવું લાગી નથી રહ્યું, કારણ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા 7 દિવસ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે શું છે આજની સ્થિતિ, વરસાદને લઈ જોઈશું તો સવારે 7 વાગ્યાનો સમય અને 16 તારીખ આપ જોઈ રહ્યા છો। વલસાડમાં વરસાદ જોવા મળી રહ્યો છે, સુરતમાં ભારે વરસાદ છે, વડોદરામાં, ભાવનગર અને અમદાવાદમાં મેઘરાજા ધડબડાટી બોલાવાના છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ફરી આગળ આપણે 10 વાગ્યાની વાત કરીએ તો 10 વાગ્યામાં જે રીતે હાલ સિસ્ટમ અરબ સાગરમાં સક્રિય થઈ છે તેને લઈ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે। તો તેને લઈ આપ જોઈ રહ્યા છો હાલ 10 વાગ્યાનો સમય અને 10 વાગ્યામાં મહેસાણામાં વરસાદ જે છે મેઘરાજા ધડબડાટી બોલાવશે, પાલનપુરમાં ધડબડાટી બોલાવશે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના આજુબાજુના વિસ્તારમાં દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરા, સુરત જે છે ત્યાં ભારે વરસાદ, વલસાડમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જામનગર, દ્વારકા, જૂનાગઢ જે દરિયાઈ પટ્ટો જે છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ છૂટો છવાયો। હવે આગળ થોડી વાત કરી લઈએ। આ 3 વાગ્યાનો સમય છે, આપ જોઈ રહ્યા છો આજે દરિયાઈ પટ્ટા જે છે ત્યાં ઉના આજુબાજુ જે ઉના, ભાવનગર જે છે ભારે વરસાદ, સુરતમાં, વલસાડમાં ભારે વરસાદ, દાહોદમાં અને વડોદરા, અમદાવાદ જે છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને પાલનપુરમાં પણ વરસાદ જોવા મળી શકે છે। થાનમાં વરસાદ જોવા મળશે, ગાંધીધામમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને ખાસ કરીને જામનગર, જૂનાગઢમાં પણ જે દરિયાઈ પટ્ટો છે, દ્વારકામાં તો જે છે ભગવાનના ચરણ પખારવા માટે હર વર્ષ જે છે ભારે વરસાદ જોવા મળે છે અને દરિયાના ઊંચા મોજા ઉછળતા જોવા મળે છે। તો ફરી સાંજનો સમય જોઈ લઈએ। આ 8 વાગ્યાનો સમય છે, અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં આપ જોઈ રહ્યા છો જે સિસ્ટમ જે છે વરસાદ જોવા મળી રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદ તે સમયે જોવા મળશે। 8 વાગ્યાનો સમય 16 તારીખ અને આપ જોઈ રહ્યા છો પાલનપુર, મહેસાણા, અમદાવાદમાં જે સિસ્ટમ જોવા મળી છે તેને લઈ અને ભારેથી અતિ ભારે વરસાદ હશે। વડોદરામાં હશે, સુરત, વલસાડમાં હશે, ભાવનગર અને ગાંધીધામ જે કચ્છ જે છે તેને પણ મેઘરાજા ગમરોડશે અને ઉના જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં એટલો બધો વરસાદ નથી, પરંતુ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આગળ થોડું તો આ રાત્રે 11 વાગ્યાનો સમય જે છે દાહોદમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, ખાસ કરીને વડોદરા આસપાસ, અમદાવાદ, મહેસાણામાં ભારે વરસાદ અને જે દરિયાઈ પટ્ટો જે છે દ્વારકા, ઉના ત્યાં પણ ભારે વરસાદ જોવા મળશે। સુરત, વલસાડમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો વરસાદને લઈ આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જે રીતે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય છે તેને લઈ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો 16 તારીખનું આપણે વિન્ડીના માધ્યમથી જે વરસાદને લઈ અપડેટ છે તેની વાત કરી, તો અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે।